તો વલસાડથી જ વરસાદના સમાચારની વાત કરીએ। નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે ત્યાં વાહન વ્યવહારને અસર પહોંચી છે। નેશનલ હાઈવે નંબર 48 જ્યાંથી દિવસના અનેક વાહનો પસાર થતા હોય છે, અહીંયા આ નેશનલ હાઈવે નંબર 48 પર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે આસપાસના જે ગામડાના લોકો છે તેમને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। વલસાડ ધરમપુર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે। અહીંયા નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વખતે આ જ પરિસ્થિતિ સર્જાય છે। વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ તાલુકામાં સવારથી વરસાદ છે, જેની અસર સીધી જનજીવન પર દેખાઈ રહી છે। વલસાડનો નેશનલ હાઈવે નંબર 48 જેના રસ્તા તો ખરાબ જ છે, એટલે લોકો સર્વિસ રોડ પરથી જવાનું પ્રિફર કરે છે, પણ સર્વિસ રોડની હાલત પણ કંઈક આવી જ છે। વલસાડ ધરમપુર ચોકડી પાસે આવેલ આ સર્વિસ રોડ ઉપર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પાણી ભરાયું છે, અહીંયા વારંવાર પાણી ભરાય છે। પાણી નિકાલની વ્યવસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક આરએનબી વિભાગ કરે એ ખૂબ જરૂરી છે।